એ એલા ઉભો રે ઉભો રે ઉભો રે. હેલો મારા વાલા, ટોયવના રૂપનો ખેલ ખતમ કરવો હે મારા વાલા. હું પોતે નિરલ ઘારા. ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ટુ બી ના રૂપ એમાં વર્તમાન કાળ, એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. નકાર વાક્યમાં એમિઝાર પછી નોટ મૂકી દો, વોઝ વર પછી નોટ મૂકી દો, વિલ પછી નોટ મૂકી દો, પછી બી મૂકી દો. ટુ બી ના રૂપ બધાને આવડે છે, પણ ટુ હેવ ના રૂપનો ખેલ ખતમ કરવા આપણે આજે આવી ગયા છીએ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. હકાર, નકાર, બરોબર. એ સિવાય વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઘણા બધા લોકોની કોમેન્ટ આવેલી હતી, ઘણા બધા લોકોએ કોલ પણ કરેલા હતા કે સર ટુ હેવમાં કન્ફ્યુઝ થાય આજીવન. આજથી ભૂલી જાયજો, નો ટેન્શન. ચાલો, ટુ હેવના રૂપ. ટુ હેવ એટલે માલિકી દર્શાવે, મારી પાસે એ વસ્તુ છે અથવા હતી અથવા હશે. તેમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આપણે આવી ગયા છીએ. અલગ અલગ કરતા અને અલગ અલગ નામ, અલગ અલગ શબ્દથી આપણે પ્રેક્ટિસ કરવાની છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું પોતે નિરલ અઘારા. તમે જોવો આપણે કરવા છે શેરીમાં ગારે ગારા. શીખવું છે મારા વાલા? તો ચાલો થઈ જાવ તૈયાર મારા વાલા. ચાલો, ટુ હેવ ની પાસે કોઈ વસ્તુ છે, હતી અથવા હશે. ચાલો, આપણે ખબર જ છે. એ પહેલા ટુ બી અને ટુ હેવ ના રૂપો. અંગ્રેજી જેને નથી આવડતું, અંગ્રેજી શીખવાનું પ્રથમ પગથિયું એટલે કે ટુ બી અને ટુ હેવ. ટુ બી નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટુ હેવ, ટુ બી વર્તમાન કાળ, એમિઝાર, ટુ બી ભૂતકાળ, વોઝ વર, ટુ બી ભવિષ્ય, વિલ બી. ટુ હેવ ના રૂપમાં વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકાર વાક્યમાં નોટ તમે ડાયરેક્ટ મૂકી દો સહાયકારક ક્રિયાપદ પછી, એ નહીં હાલે. આમાં આપણે ડુ, ડસ, ડીડ નો ઉપયોગ થશે, પણ એ પહેલા ટુ હેવ વર્તમાન કાળમાં આપણી પાસે કઈ વસ્તુ છે, ભૂતકાળમાં હતી, ભવિષ્યમાં હશે. ચાલો, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ કયું છે? હેવ હેઝ. ઓ, કરતા તો તમને આવડતું જ હોય, કરતા છે, અન્ય શબ્દ નામ છે. આપણે શું જોવાનું? ચાલો, વર્તમાન કાળમાં પહેલા હકાર વાક્ય જોઈએ આપણે. ઓનલી હકાર વાક્ય, નકાર વાક્યને ભૂલી જાઓ. ચાલો, આવડે કેમ નહીં? મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. વર્તમાન કાળમાં હેવ હેઝ નો ઉપયોગ થાય, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. ટુ બી માં વર્તમાન કાળ એમિઝાર, ટુ બી માં ભૂતકાળ વોઝ વર અને ટુ બી માં ભવિષ્ય વિલ બી. ટુ હેવ માં વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. એમાંય ભૂતકાળ ને ભવિષ્યકાળ તો બધાને આવડતો હોય. કોઈ પણ કરતા હોય બધામાં હેડ, ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધામાં વિલ હેવ. તો યાદ શું રાખવાનું? હેવ અને હેઝ ક્યાં ક્યાં આવે? આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચન. આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચન એમાં હેવ આવે. હી, સી, ઇટ એકવચન એમાં હેઝ આવે. ખેલ ખતમ. ચાલો, મારી પાસે પેન છે. મારી પાસે પેન છે. પેન છે, મારી પાસે મીન્સ કે આઈ. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે ભવિષ્યમાં, આઈ વિલ હેવ અ પેન. આ કરતા છે, આ કરતા, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે, આઈ વિલ હેવ અ પેન. નકાર વાક્ય હવે તમને આવડી જાય. ઈ પેલા આ જ વાક્ય આમ હોત તો, તેની પાસે પેન છે. તેની પાસે મીન્સ કે છોકરા માટે. તો શું આવે? હી આવે. હીમાં પછી શું આવશે? હેવ નહીં આવે, હીમાં હેઝ આવે. હી હેઝ અ પેન. તેની પાસે પેન છે. તેની પાસે પેન હતી, હી હેડ અ પેન. તેની પાસે પેન હશે, હી વિલ હેવ અ પેન. ભૂતકાળમાં કરતા ગમે તે હોય, હેડ. ભવિષ્યમાં કરતા ગમે તે હોય, વિલ હેવ. માત્ર ને માત્ર વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધ્યેય બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એકવચનમાં હેઝ. નકાર વાક્ય પછી જોવાના છે. પહેલા ઓનલી હકાર વાક્ય જ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ચાલો, જો બુક્સ, બાય, કાર, મોબાઈલ, ફીવર, બાસ્કેટ, બાઇસિકલ, નોલેજ, ઇન્ફોર્મેશન, એપલ, મની, ટાઈમ. આપણે બોલીને કે મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર.
તમારે બાઇક છે, તમારે બાઇક છે. યુ હેવ અ બાઇક, તમારે બાઇક હતું. યુ હેડ અ બાઇક, તમારે બાઇક હશે. યુ વિલ હેવ અ બાઇક. તેઓ પાસે મોબાઈલ છે. ધે હેવ અ મોબાઈલ, તેઓ પાસે મોબાઈલ હતો. ધે હેડ અ મોબાઈલ, તેઓ પાસે મોબાઈલ હશે. ધે વિલ હેવ અ મોબાઈલ. તમે જો પછી આપણે એક જ શબ્દથી, એક જ કર્તાથી હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ બધાયના વાક્ય બનાવવાના છે. બરોબર? ચાલો, બધાયમાં હેડ, બધાયમાં વિલ હેવ. આમાં આઈ વી યુ ધેય બહુવચનમાં હેવ, હી સી ઇટ એકવચનમાં હેઝ. નકાર વાક્યમાં યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ટુ બી બધાને આવડતું હોય. ટુ બી ના રૂપ બધાને આવડે છે. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ ન હતો, આઈ વોઝ નોટ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. હું ખુશ હઈશ નહીં, આઈ વિલ નોટ બી હેપી. પણ આમાં સહાયકારક ક્રિયાપદ પછી ડાયરેક્ટ નોટ આવશે નહીં. ડુ ડઝ અને ડીડનો ઉપયોગ કરવો પડશે. યાદ કરો સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવતું. ડુ ડઝ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં ડીડ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ. આમાં ડાયરેક્ટ હેવેસ પછી નોટ મૂકો તો હાલે, પણ આપણે હલાવવું નથી. આપણે પ્રોફેશનલ કરવું છે. બરોબર? ચાલો, જો હેવ અથવા યસ પછી નામ હકાર વાક્ય. હવે વર્તમાન કાળમાં યાદ કરો ડુ ડઝનો ઉપયોગ થાય. ડુ ડઝ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. સહાયકારક ક્રિયાપદ ક્યાં આવે? કરતા પછી સહાયકારક ક્રિયાપદ પછી નોટ. ને જ્યાં ડુ ડઝ આવતું હોય અહીંયા હંમેશા મૂળ ક્રિયાપદ. હેવ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. આ વાક્યમાં ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ, અને આમાં છે મુખ્ય આ હેવ છે મુખ્ય ક્રિયાપદ, મેન વર્બ. ડુ ડઝ સાથે હંમેશા હેવ આવે. યાદ રાખજો, બધે નકાર વાક્યમાં હેવ જ આવશે, હેઝ ક્યાંય આવશે નહીં. જો વર્તમાન કાળ નકાર વાક્ય હેવ, ભૂતકાળ નકાર વાક્ય હેવ, ભવિષ્ય નકાર વાક્ય હેવ. વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ પછી હેવ. ભૂતકાળમાં શું આવે? ડીડ આવે. ડીડ પછી નોટ હેવ. અને ભવિષ્યમાં ઓલરેડી વિલ હેવ આવતું, વચ્ચે મૂકી દો નોટ. વિલ પછી મૂકી દો નોટ, બાકી બધું એમને. ભવિષ્ય તો તમને આવડી જશે. આ ખાસ જોજો, આમાં હેવેઝ, આઈ વી યુ ધેય બહુવચનમાં હેવ. જેમાં હેવ આવતું હોય એમાં જ ડુ એમાં જ આવે. આઈ વી યુ ધેય હેવ, આઈ વી યુ ધેય બહુવચન ડુ. હી સી ઇટ એકવચન હેઝ, હી સી ઇટ એકવચન ડઝ. બધાયમાં હેડ તો નકારમાં બધાયમાં ડીડ. ભવિષ્યમાં વિલ હેવ, વચ્ચે મૂકી દો નોટ, ખેલ ખતમ. બધાયમાં ડીડ, બધાયમાં ડીડ. જો ડીડ પછી અહીંયા હેડ નહીં આવે, અહીંયા હેઝ પણ નહીં આવે. બધાયમાં શું આવશે? હેવ. યાદ કરો, ડુ ડઝ ડીડ અને વિલ. ડુ ડઝ ડીડ અને વિલ. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર વાક્યની વાત થઈ. હવે તમે જો, તમે ખાસ જોજો, એક વાક્ય 6 રીતે હું તમને કરાવું. વર્તમાન કાળ હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, ભવિષ્ય હકાર નકાર. મારી પાસે રૂપિયા છે. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈમાં શું આવે? ડુ. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. આઈ વિલ નોટ હેવ મની. અન્ય શબ્દ મજા આવી એડ કરી દો. ચાલો, હવે જો હેવ વાળું જોઈ ગયા, હજી આપણે હેઝનું જોઈએ. ચાલો, તેની પાસે મોબાઈલ છે. તેની પાસે મોબાઈલ છે. છોકરા માટે હી હેઝ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ નથી. હી ડઝ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હતો. હી હેડ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ ન હતો. હી ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે. હી વિલ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે નહીં. હી વિલ નોટ હેવ અ મોબાઈલ. હવે તમને આવડી જાય. ચાલો, અલગ અલગ કર્તાથી, અલગ અલગ શબ્દથી આપણે હકાર નકારની પ્રેક્ટિસ કરીએ તો ચાલો થઈ જાવ તૈયાર. તેઓ પાસે જો પેલા બુક્સ. તેઓ પાસે પુસ્તકો છે. ધે હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો નથી. ધે ડુ નોટ હેવ બુક્સ.
તેઓ પાસે પુસ્તકો હતા. ધે હેડ બુક્સ, તેઓ પાસે પુસ્તકો ન હતા. હવે તમને મોઢે આવડી જાય. ધે ડીડ નોટ હેવ બુક્સ, તેઓ પાસે પુસ્તકો હશે. ધે વિલ હેવ બુક્સ, તેઓ પાસે પુસ્તકો હશે નહીં. ધે વિલ નોટ હેવ બુક્સ. ચાલો, પરેશ પાસે બાઇક છે. પરેશ હેઝ અ બાઇક, પરેશ પાસે બાઇક નથી. પરેશ ડઝ નોટ હેવ અ બાઇક. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, નકાર વાક્યમાં ડુ, ડઝ, ડીડ અને વિલ, પછી નોટ, અને પછી હંમેશા હેવ આવશે. ક્યાંય હેઝ નહીં આવે, ક્યાંય હેડ પણ નહીં આવે, કારણ કે હેવ છે તે મુખ્ય ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ છે. પરેશ પાસે બાઇક છે. પરેશ હેઝ અ બાઇક. પરેશ પાસે બાઇક નથી. પરેશ ડઝ નોટ હેવ અ બાઇક. પરેશ પાસે બાઇક હતું. પરેશ હેડ અ બાઇક. પરેશ પાસે બાઇક ન હતું. પરેશ ડીડ નોટ હેવ અ બાઇક. પરેશ પાસે બાઇક હશે. પરેશ વિલ હેવ અ બાઇક. પરેશ પાસે બાઇક હશે નહીં. પરેશ વિલ નોટ હેવ અ બાઇક. હવે તમને આવડી જાય. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકાર વાક્યમાં ડુ, ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. બધાયમાં હેવ આવશે. બધાયમાં હેડ, બધાયમાં ડીડ, બધાયમાં વિલ હેવ, બધાયમાં વિલ નોટ હેવ. બધાય કરતામાં યાદ તમારે ખાલી ફક્ત રાખવાનું શું? હેવ હેઝ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ. હી, સી, ઇટ એકવચનમાં હેઝ. જે આવતું હોય બહુવચનમાં ઈ જ ડુમાં આવે. હેઝમાં આવતું હોય ઈ ડઝમાં આવે. ખેલ ખતમ. હવે આવડશે ને મારા વાલા? કેટલું હેલું હે મારા વાલા? હું પોતે નિરેલ ઘારા, શેરીમાં કરવા હે ગારે ગારા. ચાલો, કાર. તેણીની પાસે ગાડી હતી. સી હેડ અ કાર. તેણીની પાસે ગાડી ન હતી. મોટું કરો વાક્ય. તેણીની પાસે ગયા રવિવારે ગાડી ન હતી. સી ડીડ નોટ હેવ અ કાર લાસ્ટ સન્ડે. ચાલો, મને તાવ છે. આઈ હેવ ફીવર. મને તાવ હતો. આઈ હેડ ફીવર. મને તાવ હશે. આઈ વિલ હેવ ફીવર. મને ગઈકાલે તાવ ન હતો. આઈ ડીડ નોટ હેવ ફીવર યસ્ટરડે. ચાલો, મારા મમ્મી પાસે ટોપલી છે. માય મધર હેઝ. માય મધર હેઝ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી નથી. માય મધર ડઝ નોટ હેવ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી હતી. માય મધર હેડ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી ન હતી. માય મધર ડીડ નોટ હેવ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી હશે. માય મધર વિલ હેવ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી હશે નહીં. માય મધર વિલ નોટ હેવ અ બાસ્કેટ. ચાલો, ચાલો હવે બાયસિકલ લઈએ એ પહેલા સમય અને રૂપિયા. ચાલો, તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા નથી. યુ ડુ નોટ હેવ મની. તમારી પાસે તમારી પાસે ગઈકાલે રૂપિયા હતા. યુ હેડ મની યસ્ટરડે. તમારી પાસે ગઈકાલે રૂપિયા ન હતા. યુ ડીડ નોટ હેવ મની યસ્ટરડે. તમારી પાસે આવતીકાલે રૂપિયા હશે. યુ વિલ હેવ મની ટુમોરો. તમારી પાસે આવતીકાલે રૂપિયા હશે નહીં. યુ વિલ નોટ હેવ મની ટુમોરો. તેઓ પાસે ટાઈમ છે. ધે હેવ ટાઈમ. તેઓ પાસે ટાઈમ નથી. આપણે બોલીને સ્પોકન ઇંગ્લિશમાં આના ઉપર વાક્ય બનતા હોય. મારી પાસે ટાઈમ નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. સ્પોકન ઇંગ્લિશ હવે તમને આવડી જશે. ઇંગ્લિશમાં તમે ટાઈપિંગ કરતા હશો. મારી પાસે ટાઈમ નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. ચાલો, તેઓ પાસે ટાઈમ છે. ધે હેવ ટાઈમ. તેઓ પાસે ટાઈમ નથી. ધે ડુ નોટ હેવ ટાઈમ. તેઓ પાસે ટાઈમ હતો. ધે હેડ ટાઈમ. તેઓ પાસે ટાઈમ ન હતો. ધે ડીડ નોટ હેવ ટાઈમ. તેઓ પાસે ટાઈમ હશે. ધે વિલ હેવ ટાઈમ. તેઓ પાસે ટાઈમ હશે નહીં. ધે વિલ નોટ હેવ ટાઈમ. ચાલો, પેલા છોકરા પાસે સફરજન છે. પેલો છોકરો ધેટ બોય. આ છોકરો ધીસ બોય. પેલો છોકરો ધેટ બોય. પેલા છોકરા પાસે સફરજન છે. ધેટ બોય એક વચન છે. ધેટ બોય હેઝ એન એપલ. પેલા છોકરા પાસે સફરજન નથી. ધેટ બોય ડઝ નોટ હેવ એન એપલ. પેલા છોકરા પાસે સફરજન હતું. ધેટ બોય હેડ એન એપલ. પેલા છોકરા પાસે સફરજન ન હતું. ધેટ બોય ડીડ નોટ હેવ એન એપલ.
પેલા છોકરા પાસે સફરજન હશે, ધેટ બોય વિલ હેવ એન એપલ. પેલા છોકરા પાસે સફરજન હશે નહીં, ધેટ બોય વિલ નોટ હેવ એન એપલ. ચાલો, મારી પાસે માહિતી છે, આઈ હેવ ઇન્ફોર્મેશન. મારી પાસે માહિતી નથી, આઈ ડુ નોટ હેવ ઇન્ફોર્મેશન. મારી પાસે માહિતી હતી, આઈ હેડ ઇન્ફોર્મેશન. મારી પાસે માહિતી ન હતી, આઈ ડીડ નોટ હેવ ઇન્ફોર્મેશન. મારી પાસે માહિતી હશે, આઈ વિલ હેવ ઇન્ફોર્મેશન. મારી પાસે માહિતી હશે નહીં, આઈ વિલ નોટ હેવ ઇન્ફોર્મેશન. ચાલો, મારા પપ્પા પાસે પુસ્તકો છે, માય ફાધર હેઝ બુક્સ. મારા પપ્પા પાસે પુસ્તકો નથી, માય ફાધર ડઝ નોટ હેવ બુક્સ. મારા પપ્પા પાસે ગઈકાલે પુસ્તકો હતા, માય ફાધર હેડ બુક્સ યસ્ટરડે. મારા પપ્પા પાસે ગઈકાલે પુસ્તકો ન હતા, માય ફાધર ડીડ નોટ હેવ બુક્સ યસ્ટરડે. મારા પપ્પા પાસે આવતીકાલે પુસ્તકો હશે, માય ફાધર વિલ હેવ બુક્સ ટુમોરો. મારા પપ્પા પાસે આવતીકાલે પુસ્તકો હશે નહીં, માય ફાધર વિલ નોટ હેવ બુક્સ ટુમોરો. ચાલો, તમારી પાસે જ્ઞાન છે, યુ હેવ નોલેજ. તમારી પાસે જ્ઞાન હતું, યુ હેડ નોલેજ. તમારી પાસે આવતીકાલે જ્ઞાન હશે, યુ વિલ હેવ નોલેજ ટુમોરો. ઘરે બેઠા તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. તેણીની પાસે સાયકલ છે, સી હેઝ અ બાઇસિકલ. તેણીની પાસે સાયકલ નથી, સી ડઝ નોટ હેવ અ બાઇસિકલ. તેણીની પાસે ગયા રવિવારે સાયકલ હતી, સી હેડ અ બાઇસિકલ લાસ્ટ સન્ડે. તેણીની પાસે ગયા રવિવારે સાયકલ ન હતી, સી ડીડ નોટ હેવ અ બાઇસિકલ લાસ્ટ સન્ડે. તેણીની પાસે આવતા રવિવારે સાયકલ હશે, સી વિલ હેવ અ બાઇસિકલ નેક્સ્ટ સન્ડે. તેણીની પાસે આવતા રવિવારે સાયકલ હશે નહીં, સી વિલ નોટ હેવ અ બાઇસિકલ નેક્સ્ટ સન્ડે. ખેલ ખતમ. લ્યો, બીજું કાંઈ છે જ નહીં, આમ અઘરું કાંઈ છે જ નહીં. અઘરું કાંઈ છે નહીં, આવડે કેમ નહીં. ટુ બીનો ખેલ ખતમ મારા વાલા. ભૂલાય છે મારા વાલા? અભણ પણ અંગ્રેજીમાં બોલશે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. કોઈ પણ કરતાથી અલગ અલગ નામ, અલગ અલગ શબ્દથી. મારી પાસે, મારે, બરાબર, મારી પાસે, મારે, મને આવો શબ્દ આવતો હોય એટલે એમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે. મારે ગાડી છે, આઈ હેવ અ કાર. મારે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારે બાઇક છે, મારે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. પાસે ને અને રે એટલે કે મારે, મને, પાસે આવો શબ્દ આવતો હોય, પાસે ને અને રે, પાસે ને રે. મારી પાસે, તેની પાસે, તમારી પાસે, મમ્મી પાસે, ભાઈ પાસે, બેન પાસે, છોકરા પાસે, છોકરી પાસે, તમારી પાસે, અમારી પાસે, આપણી પાસે. આ બધામાં શું આવે? ટુ હેવ ના રૂપ. મારે, તે, જો મારે, તમારે, બરાબર, તેને, આ બધામાં મને, તેને, તેઓને, આ બધામાં શું આવશે? ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય છે. મને તાવ છે, આઈ હેવ ફીવર. મને તાવ હતો, આઈ હેડ ફીવર. મને તાવ હશે, આઈ વિલ હેવ ફીવર. બરાબર. મારી પાસે ગાડી છે, મારી પાસે બાઇક છે, મારી પાસે મોબાઈલ છે, મારી પાસે પુસ્તકો છે, મારી પાસે પેન છે. ઢગલાબંધ તમે વાક્યો બનાવી શકો છો. હવે તમે ઘરે તમે જો, હવે આપણે આની પ્રેક્ટિસ કરશું ઢગલાબંધ બધા વાક્ય મિક્સમાં. મારી પાસે પેન છે પણ તમારી પાસે પેન નથી. હવે તમને આવડી જાય. મારી પાસે પેન છે, ચાલો, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે પણ તમારી પાસે પેન નથી, આઈ હેવ અ પેન બટ યુ ડુ નોટ હેવ અ પેન. પાર્થ પાસે રૂપિયા ન હતા પણ મારી પાસે રૂપિયા હતા. ભૂતકાળમાં પાર્થ પાસે રૂપિયા ન હતા. હજી લાંબુ વાક્ય કરો, મજા આવે, કાંઈ વાંધો નહીં. ચાલો, પાર્થ પાસે ગયા રવિવારે રૂપિયા ન હતા પણ મારી પાસે રૂપિયા હતા. પાર્થ પાસે ગયા રવિવારે રૂપિયા ન હતા. ભૂતકાળ નકાર. પાર્થ ડીડ નોટ હેવ મની લાસ્ટ સન્ડે બટ પણ મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. હવે તમને આવડી જ જાય, બરાબર.
ચાલો, મારા ભાઈ પાસે આવતા રવિવારે ગાડી હશે નહીં, પણ તમારી પાસે ગાડી હશે. મને વિશ્વાસ છે મારા ભાઈ પાસે આવતા રવિવારે ગાડી હશે નહીં, પણ તમારી પાસે ગાડી હશે. ચાલો, મારા ભાઈ પાસે આવતા રવિવારે ભવિષ્યકાળના બે વાક્ય છે. મારા ભાઈ પાસે આવતા રવિવારે ગાડી હશે નહીં. માય બ્રધર વિલ નોટ હેવ અ કાર નેક્સ્ટ સન્ડે, બટ તમારી પાસે આવતા રવિવારે ગાડી હશે. યુ વિલ હેવ અ કાર નેક્સ્ટ સન્ડે. આવી જ પ્રેક્ટિસ આપણે ટુ બીના વાક્ય ભેગા કરીને અને ટુ હેવના વાક્ય ભેગા કરીને પ્રેક્ટિસ ઢગલાબંધ કરવાની છે. પરંતુ આજે જોયું આપણે ટુ હેવના રૂપનો ખેલ ખતમ. હવે આપણે પ્રેક્ટિસ ડે 1, ડે 2, ડે 3 બધાય ટુ બી અને ટુ હેવના મિક્સમાં મોટા મોટા વાક્ય. બરાબર, ચાલો. ટુ બી અને ટુ હેવનો ખેલ ખતમ. ટુ બી અને ટુ હેવ અંગ્રેજી શીખવા માટેનું પ્રથમ પગથિયું એટલે ટુ બી અને ટુ હેવ. ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થતી નથી. મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવશે નહીં. હું ખુશ છું, આમાં ક્રિયા થાય. હું રોઉં છું, આમાં ક્રિયા થાય. હું ખુશ છું, હું થાકી ગયો છું, આમાં ક્રિયા થાય ગઈ નથી થતી. હું ઉદાસ છું, મારી પાસે પેન છે, આમાં કઈ ક્રિયા થાય કઈ? એ મારા વાલા આવડી ગયું મારા વાલા. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી, ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ અને ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. ખેલ ખતમ. હેવ એટલે યાદ રાખજો, ટુ બી અને ટુ હેવ ના રૂપમાં કન્ફ્યુઝ થતા નહીં. મારી પાસે પેન છે તો એમાં આઈ હેવ અ પેન થાય, આવું ન થાય. આઈ એમ અ પેન તમ થઈ જાય. હું પેન છું, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. હું ખુશ છું, આઈ એમ હેપી. બરાબર, ચાલો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં ટુ બી અને ટુ હેવ તમે જો બેને બજાવવા હે ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ લઈને આપણે આવી રહ્યા છીએ. એ પહેલા મારા વાલા હું જાઉં. ચાલો, આવડી ગયું મારા વાલા? તો નીચે કોમેન્ટ કરી રાખજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો, મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.